જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ જે વિડીયો છે એની અંદર આપણે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના ગુજરાતની અંદર શું છે એના વિશે ચર્ચા કરવાના છીએ. આની અંદર વિદ્યાર્થીઓ છે એને કેવી રીતે લાભ આપવામાં આવે છે, આની અંદર અરજી કેવી રીતે કરવામાં આવે છે અને આની અંદર સહાયનું પાત્ર શું છે, એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો જો સારો લાગે તો વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. હવે બાંધકામ વ્યવસાયમાં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકોના બાળકો પ્રાથમિક શાળાથી શરૂ કરી અને ઉચ્ચ શિક્ષણ એટલે કે PhD સુધી ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય છે એ પૂરી પાડવા માટે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી છે. હવે શિક્ષણ સહાય યોજનાના નિયમની આપણે વાત કરીએ તો શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજના છે એનો લાભ મળવાપાત્ર થાય છે. બાંધકામ શ્રમિકે નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી છે આની અંદર કરવાની હોય છે. જે બાંધકામ શ્રમિકના 2 બાળકોને સહાય છે એ મળવાપાત્ર થાય છે, તો તેના બંને બાળકના અલગ અલગ ફોર્મ છે એ ભરવાના હોય છે. બાંધકામ શ્રમયોગીના બાળકોની ઉંમર વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ. પુત્ર કે પુત્રી જો મોંઘા કે અપંગ હોય તો તેની વય મર્યાદા છે એ લાગુ કરવામાં આવશે નહીં. હવે જે તે વર્ષમાં પહેલી ટ્રાય પૂરતી મર્યાદા રહેશે. જો વિદ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો તે વર્ગ કે ધોરણમાં બીજી વાર સહાય છે એ મળવાપાત્ર રહેશે નહીં. જો બાળક ઓપન યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરે છે તો બાળકને આ સહાય છે એ મળવાપાત્ર રહેશે નહીં. અરજદાર હોય ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ વિગત સાચી માહિતી ભરવાની રહેશે, અન્યથા અરજી છે એ રદ કરવામાં આવે છે. યોજના માટે મળવાપાત્ર લાભની આપણે વાત કરીએ તો બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરી અને ઉચ્ચ શિક્ષણ એટલે કે PhD સુધીના અભ્યાસ માટે 30,000 રૂપિયાની સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. હવે આની અંદર ધોરણ સાથે આપણે વાત કરીએ તો 1 થી 4 ધોરણની અંદર સહાયની જે રકમ છે એ 500 રૂપિયા છે. 5 થી 9 ધોરણની અંદર સહાયની રકમ 1,000 રૂપિયા છે. ધોરણ 10 અને 12ની અંદર સહાયની રકમ 2,000 અને હોસ્ટેલ સાથે 2,500 રૂપિયા છે. ITIની અંદર 5,000 રૂપિયા, PTCની અંદર 5,000 રૂપિયા, ડિપ્લોમા કોર્સની અંદર પણ 5,000 અને હોસ્ટેલ સાથે 7,500. હવે જો ડિગ્રી કોર્સ કરે છે તો એમને 10,000 અને હોસ્ટેલ સાથે 15,000. PG કોર્સની અંદર 15,000 અને 20,000. ત્યારબાદ પેરામેડિકલ, નર્સિંગ, ફાર્મસી, આયુર્વેદિક, હોમિયોપેથી એની અંદર 15,000 અને 20,000. મેડિકલ એન્જિનિયરિંગ MBBS માટે 25,000 અને હોસ્ટેલ સાથે 30,000 અને PhD માટે 25,000 રૂપિયાની સહાય છે એ આની અંદર પૂરી પાડવામાં આવે છે. હવે આની અંદર જરૂરી ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું બોનોફાઇડ સર્ટિફિકેટ, ત્યારબાદ વિદ્યાર્થીનું આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેકની નકલ, વિદ્યાર્થીનું છેલ્લા વર્ષનું રિઝલ્ટ, શાળા કે કોલેજમાં ફી ભર્યાની રસીદ અને જો ₹5,000 કે તેથી વધુની સહાય હોય તો સોગંદનામું અને સંબંધી પત્રક છે એ ભરવાનું હોય છે. હવે આ જે છે એ બોનોફાઇડનો નમૂનો છે એ તમને વેબસાઇટ પરથી જ મળી રહે છે કે જે સંસ્થાના લેટર પેડ ઉપર તમારે લઈ અને આની અંદર અટેચ કરવાનો હોય છે. હવે ઓનલાઈન અરજીપત્રકની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આ ઓફિશિયલ વેબસાઇટ છે sanman.gujarat.government.in, એના ઉપર જતું રહેવાનું છે. જેવું તમે એના ઉપર જશો એવું સિટીઝન લોગિન દેખાશે. એની અંદર તમારે ન્યૂ યુઝર કરવાનું છે અને જો તમે ઓલરેડી રજિસ્ટર છો તો તમારે લોગિન કરવાનું છે. હવે તમે ન્યૂ યુઝરની નોંધણી કરશો તો શ્રમયોગીનું આધાર કાર્ડ, યુઝરનો પ્રકાર અને નિર્માણ કાર્ડ નંબર અહીંયા પર નાખવાના છે. ત્યારબાદ યુઝરની ડિટેલની અંદર શ્રમયોગીનું પૂરું નામ બેંક પાસબુક મુજબ લખવાનું હોય છે. ત્યારબાદ એમનો મોબાઈલ નંબર, એમની જન્મ તારીખ, ઈમેલ ID એ અહીંયા પર આટલી વિગત લખી અને ક્રિએટ અકાઉન્ટ છે એ કરવાનું હોય છે. હવે તમે ક્રિએટ અકાઉન્ટ કરી અને લોગિન કરશો તો તમને આની અંદર અલગ અલગ યોજનાઓ છે જોવા મળશે. એમાંથી તમારે શિક્ષણ સહાય યોજના, PhD યોજના ઉપર જવાનું હોય છે. હવે તમે જેવું યોજના ઉપર જશો એવું યોજનાનો હેતુ, શરત અને આની અંદર કેટલા સર્ટિફિકેટ અટેચ કરવાના છે એ બધી વિગત છે અહીંયા પર આપેલી છે, જે આપણે આગળ ઓલરેડી ચર્ચા કરેલી છે. આને તમારે એક્સેપ્ટ કરી અને આગળ વધવાનું છે. એક્સેપ્ટ કરશો તો આની અંદર સૌથી પહેલાં પર્સનલ ડિટેલ્સ, ત્યારબાદ સ્કીમની ડિટેલ, ડોક્યુમેન્ટ્સની ડિટેલ અને રૂલ્સ અને રેગ્યુલેશન્સ આપેલું છે. તો આની અંદર પહેલાં તો શ્રમિક ઓળખ
કાર્ડ નોંધણી તારીખ, શ્રમિકનું નામ, શ્રમિક ઓળખ કાર્ડની અંતિમ તારીખ અને શ્રમિક ઓળખ કાર્ડ નંબર, આટલી વિગતો અહીંયા ઉપર ભરવાની હોય છે. ત્યારબાદ વિદ્યાર્થીની માહિતીની અંદર વિદ્યાર્થીનું નામ, ત્યારબાદ એમના પિતાનું નામ, એમની જેન્ડર, જન્મ તારીખ, ઉંમર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જાતિ, ફોન નંબર, વિદ્યાર્થીનો આધાર કાર્ડ શારીરિક રીતે સક્ષમ છે કે કેમ, અહીંયા પર વિદ્યાર્થીનો ફોટો છે એ અહીંયાથી તમે અટેચ કરી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થીનું હાલનું સરનામું શું છે એ વિગત અહીંયા ઉપર લખવાની હોય છે. ત્યારબાદ જે સ્કીમ રિલેટેડ ડિટેલ્સ છે એની અંદર સહાયની વિગતની અંદર તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું હોય છે. અભ્યાસક્રમ કયો છે, ડિગ્રી ધોરણ કયું છે, અભ્યાસનું વર્ષ અથવા તો સેમેસ્ટર કયું છે, એડમિશન મળ્યા સત્રથી શરૂ થયાની તારીખ, શૈક્ષણિક વર્ષ, રિઝલ્ટનું વર્ષ, રેશન કાર્ડ નંબર, શાળા કોલેજનું નામ, ત્યારબાદ સહાય કેટલી તમારે મળવાપાત્ર થાય છે, ત્યારબાદ સ્કૂલની ફી કેટલી ભરી છે, મળવાપાત્ર સહાય, એ બધી વિગતો છે તમારે અહીંયા ઉપર લખવાની હોય છે. ત્યારબાદ આ 3rd નંબરનું છે એની અંદર તમારે ડોક્યુમેન્ટ્સ છે એ બધા અટેચ કરવાના હોય છે. આ જે ડોક્યુમેન્ટ્સ છે વધુમાં વધુ તમે 1 MB સાઇઝના છે એ અટેચ કરી શકો છો, કે જેમાં શાળા કોલેજ સંસ્થાનું વિદ્યાર્થીનું ચાલુ વર્ષની અંદર અભ્યાસ કરે છે એનું ઓરિજિનલ બોનોફાઇડ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, ફી ભર્યાની રસીદ, પુસ્તક સહાય માટે વિદ્યાર્થી પાસેથી પુસ્તક ખરીદીનું ઓરિજિનલ પાકું બિલ. જો લાભાર્થીની અટક તેમજ નામ અલગ અલગ હોય તો તેઓ પાસેથી ગેઝેટ અથવા તો એફિડેવિટ કરાવવાનું હોય છે. બાળકના ગત વર્ષના પરિણામની નકલ, નોંધાયેલ શ્રમિકના બેંકના પાસબુકની પહોંચ, ત્યારબાદ એફિડેવિટ 5000થી વધુની જો સહાય તો હોય છે તો આની અંદર તમારે સોગંદનામું કરવાનું હોય છે. હોસ્ટેલ સંસ્થાનું સહી સિક્કાવાળું પ્રમાણપત્ર અને ફી ભર્યાની પહોંચ અને રેશન કાર્ડની નકલ, આટલા જે ડોક્યુમેન્ટ છે આની અંદર અટેચ કરવાના હોય છે. ત્યારબાદ છેલ્લું જે છે એ રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે, જેમાં તમે બાહેંધરી આપવાની છે કે તમે જે વિગતો ભરી છે એ સાચી છે અને ખોટી નથી. ત્યારબાદ તમારે બધી વિગતો કરી અને સેવ કરી દે સબમિટ કરી દેવાનું હોય છે. તો તમારો એક એપ્લિકેશન નંબર છે એ જનરેટ થઈ જશે અને આ નંબરની મદદથી તમે તમારું સ્ટેટસ છે એ પણ વેબસાઇટની અંદરથી ચેક કરી શકો છો. તો આ જે છે એ શિક્ષણ સહાય યોજનાની પૂરી માહિતી હતી. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો, એટલે ઘણા બધા લોકો જે શ્રમયોગી છે એ આ યોજનાનો લાભ લઈ શકે.